ગુજરાતમાં આમ તો કહેવા પૂરતી દારૂબંધી છે। અવારનવાર ગુજરાતના ક્યાંક ને ક્યાંક ખૂણેથી દારૂ ઝડપાવાના કેસો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે। ત્યારે ફરી એકવાર દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। ટ્રકમાં સાયકલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। પીસીબી ટીમની તપાસમાં ગોતા બ્રિજ પાસેથી ટ્રકમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આ પર્દાફાશ કેવી રીતે થયો, ચલો જાણીએ વિગતવાર। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ। અમદાવાદમાં પીસીબીની ટીમે ગોતા બ્રિજ નીચેથી 21,168 દારૂની બોટલો જપ્ત કરી છે। પીસીબીએ 49 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો છે। ત્યારે નરોડા પોલીસે પણ સંખ્યાબંધ દારૂની બોટલોના હેરફેરનો પર્દાફાશ કર્યો છે। બુટલેગરને રોકવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ, પીસીબી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસ હવે મેદાને ઉતરી છે। પીસીબીની ટીમને બાતમી મળી હતી કે એક દારૂ ભરેલી ટ્રક વૈષ્ણવદેવી સર્કલથી સરખેજ તરફ જઈ રહી છે। બાતમીના આધારે પીસીબીની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી। ત્યારે એક ટ્રક પસાર થઈ હતી। પીસીબીએ ઇશારો કરીને ટ્રક રોકી હતી અને તપાસ કરી હતી। તપાસમાં ટ્રકમાંથી 21,168 દારૂની બોટલો મળી આવી હતી। પીસીબીએ ટ્રક ડ્રાઈવર તેમજ ક્લીનરની ધરપકડ કરી છે। પીસીબીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને બુટલેગર કોણ છે તે શોધવા માટે હવે ચક્રો ગતિમાન કર્યા છે। 21,168 દારૂની બોટલોની કિંમત અંદાજિત 49 લાખથી પણ વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ સિવાય નરોડા પોલીસે પણ કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। નરોડા પોલીસની ટીમે બાતમીના આધારે નાના ચિલોડા પાસેથી એક કાર પસાર થવાની છે, જેમાં દારૂનો જથ્થો છે। પોલીસે વોચ ગોઠવીને કારને રોકી હતી, જેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે। પોલીસે રાકેશ પવારની ધરપકડ કરી છે અને તે પૂછપરછ કરવામાં તેમણે કબૂલાત કરી છે કે લીંબડિયા ગામના ગોડાઉનમાં બીજો દારૂનો જથ્થો તેમણે છુપાવ્યો છે। પોલીસે ત્યાં પણ રેડ પાડી હતી। રેડ દરમિયાન દારૂનો ત્યાંથી પણ મોટો જથ્થો મળી આવ્યો છે। પોલીસે રાકેશ પાસેથી 1149 દારૂ બિયરની બોટલો જપ્ત કરી છે। નરોડા પોલીસે રાકેશ સહિત 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। મિત્રો, આ પર્દાફાશમાં જાણવા મળ્યું છે કે રાજસ્થાનથી આ દારૂ મંગાવાતો હતો। 49 લાખથી વધુની કિંમતનો 21,168 દારૂની બોટલો કબજે કરાઈ છે। તેમજ દારૂ, સાયકલની ટાયર, ટ્રક મળીને કુલ 87 લાખનો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો છે। બીજી તરફ ખેડામાં બંધ ગોડાઉનમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે। ખેડાના કેનરા હાઈવે નજીક બંધ ગોડાઉનમાં એસએમએસીએ દરોડા પાડ્યા હતા। દરોડામાં 800 પેટીથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો છે। વિદેશી દારૂ સાથે 9 બુટલેગરોની ધરપકડ કરવામાં આવી છે। આ પર્દાફાશથી મિત્રો લાગતું નથી કે ગુજરાતમાં દારૂબંધી હોય। તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો। છતાં પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।